हेलो फ्रेंड्स, केम छो? मजाમાં? अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। આજે બનાવશું, જોઈ શકો છો, એને જ ખબર પડી ગઈ હશે કે આપણે સુરમાઈ મચ્છી લીધી છે, તો આપણે ફિશ બનાવવાના છીએ આજે। હવે ફિશને આપણે ધોઈને સાફ કરી અને મીઠું રાખી અને 2 કલાક મૂકી દીધી હતી। અહીંયા આપણે 2 કલાક થઈ ગઈ છે એટલે ધોઈ સાફ કરી નાખી છે। અને આદુ, લસણ, ટમેટાં, આપણા ધાણા, મરચાં, હળદર, મીઠું અને જીરું મસાલો ભેરો કરી લીધો છે। આ લીંબુનો રસ છે, અસલ ફ્રેશ ઝાડમાંથી જ કાઢેલા લીંબુ છે આપણા। અહીંયા આપણે એક તપેલું રાખી દીધું છે ગેસ ઉપર। અહીંયા આપણે તેલ રાખશું। તેલ આપણું ગરમ થઈ જાય એટલે અહીંયા રાખશું આપણે ટમેટાં અને આદુ લસણ હાથેથી વાટેલું, 2 મિક્સ કરી લઈએ વાટકામાં જ। એ આપણે રાખી દઈશું। અહીંયા તેલ ગરમ થાય એટલે પહેલાં આપણે આને જ રાખી દઈશું। જોઈ શકો છો, આપણે અહીંયા રાખી દઈએ તેલની અંદરમાં આદુ, લસણ અને ટમેટાં। એની અંદરમાં જે મસાલો આપણે કોરો સૂકો ભેરો કર્યો તે પણ રાખી દઈએ। આ બધા મિક્સ કરી અને ભૂંજાવા દઈશું એકદમથી। મચ્છીનો મસાલો ભૂંજાય તો જ મચ્છી સરસ થાય, જોઈ શકો છો। આપણે કોઈ તજ બાદિયાન કે મસાલા એવા કંઈ રાખ્યા નથી, આપણે એને એકદમ ભૂંજાવા દીધું છે। અહીંયા આપણે પાણી કોઈ રાખ્યું નથી, ઓલું જે હતું આદુ લસણનું એ જ રાખેલું છે। આ ટમેટાને આપણે ચમચા મારી તવીથા મારી અને પોચા પાડતા રહેશું। થોડુંક હવે પાણી રાખીએ નીચે બરે જેટલે, બહુ વધારે નથી રાખવાનું। અને પાછું થોડુંક મસાલો ભૂંજાવા દઈશું કે ટમેટા ગળી જાય। જોઈ શકો છો, એકદમ મસાલો ભૂંજાઈ ગયો છે, તરિયામાં થોડોક બરવા આવ્યો। તો અહીંયા આપણે મછલીને સાફ કરેલીને અહીંયા રાખી દઈશું। આપણે તવીથાથી ફેરવશું। અહીંયા ચમચો નહીં લેવાનો, તવીથો લેવાનો, તવીથાથી જ ફેરવવાની મચ્છીને, નકર ભાંગી જાય। આ બધી ફેરાઈ ગઈ છે મચ્છી આપણી, એટલે આમાં હવે થોડુંક પાણી રાખી અને ઢાંકી અને અહીંયા આપણે લીંબુ રાખશું। લીંબુનો રસ રાખી દીધો છે, ઝાડના જ પાક્કા લીંબુ આપણે તોડ્યા હતા। અહીંયા આપણે થોડુંક પાણી રાખી અને ઢાંકી અને મચ્છીને પકાવવા દઈશું। જોઈ શકો છો, જોઈ શકો છો। આપણે ઢાંકી અને મૂકી દીધી હતી 15 મિનિટ। હવે પાછી આપણે એને ફેરવી લઈએ, ફેરવી અને પાછી થોડીક વાર મૂકી દઈશું। તો તૈયાર થઈ ગઈ આપણી ફિશ મચ્છી, સુરમાઈ મચ્છીનું તૈયાર છે। હવે ખાવામાં રેડી થયેલી તૈયાર બાજરાના રોટલા સાથે સર્વ કરી અને ચોખા સાથે। જલ્દીથી બનાવજો મચ્છી ફિશ કરી તૈયાર છે આપણી।